રીલ્સ પૂરી જોજો. આપણી પાસે છે ને HP નું એક બ્રાન્ડેડ કંપનીનું CPU આવેલું છે સર્વિસ માટે. એમાં એ ભાઈ કહેતા હતા કે PC ચાલુ નથી થતું અને પંખો ફરે છે તો બસ પંખો ફરિયાદ કરે છે, કાંઈ મુવમેન્ટ નથી. તો એમાં મેં ખોલીને જોયું ને તો જો આ આટલું બધું ખતરનાક રીતના બગડી ગયેલું છે. જો અહીંયા છે ને ઉંદરે વાયર કોતરી નાખેલા છે, એના પાવરના કનેક્શનના વાયર કાપી નાખેલા છે. અને બીજું એ તમને બતાવું છું કે આ ઢાંકણું એ લોકોથી ખુલ્લું રહી ગયું હતું. એટલે ઢાંકણું ખુલ્લું હોય એટલે શું થાય કે ઉંદેડા આવે અને ત્યાં અહીંયા બધી જગ્યાએ આ તો મેં સાફ કર્યું છે પણ અહીંયા બધી જગ્યાએ પેશાબ કરેલો છે ઉંદેડાએ. તો એના કારણે શું થાય કે બોર્ડ આખું ડેમેજ થઈ જાય. તો બોર્ડ ડેમેજ થઈ જાય ને એટલે આ રિપેરિંગ થવું બહુ મુશ્કેલ છે. તો મેં આ વિડીયો એટલે બનાવ્યો હતો કે તમને બધાને જાણકારી મળે કે ભાઈ ઢાંકણું ખુલ્લું ન રાખવું. ભલે આપણે કોમ્પ્યુટરની જરૂર નથી, બંધ રાખવું છે, તો તમારે આમાં વ્યવસ્થિત બધી બાજુએથી પેક કરી દેવું જોઈએ, જ્યાંથી કોઈ જાતનું નાનું જીવજંતુ અંદર જાય નહીં. વંદા, ગરોળી કે સ્પાઈડર કે ઉંદેડો કે ઉંદેડી કોઈ પણ વસ્તુ જાય નહીં. તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે CPU આપણે બંધ રાખીને જ તમારે કરવું અને બંધ રાખીને મૂકી રાખવું, તો વ્યવસ્થિત પેક રાખવું. તો પેકિંગ કરવાથી તમારે આ રીતનું આવી દશા નહીં થાય, કારણ કે આ વસ્તુ છે ને રિપેરિંગ નહીં થાય. આખું અંદરથી ડેમેજ થઈ ગયેલું છે. અંદરથી આ બધું ડેમેજ થઈ ગયેલું છે, આ બાજુથી પણ ડેમેજ થઈ ગયેલું છે. એટલે આ બધી વસ્તુ એવી છે કે અહીં જો ચીપ પાસે પણ અહીંયા થઈ ચૂકેલું છે. એટલે આ રીતના ન થાય એનું કાળજી લેવી. આવી જ નવી ટિપ્સ અને ટ્રિક્સ જાણવા માટે અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે અવનવી માહિતી મળ્યા કરે. સુપ્રીમ કોમ્પ્યુટર. આજે જ સુપ્રીમ કમ્પ્યુટરની મુલાકાત લો.